ઘરની જગ્યા નથી સારી ને તો માડીએ અમને પેઢીઓની માજીસાની 2 અગરબત્તી ખાલી કરવાનું કીધું ને તો એના થોડા દિવસમાં જે જગ્યાએ સારી નથી ને જગ્યાએ ઘર છૂટી ગયું અમારું. હા, ખાલી 2 અગરબત્તી કરવાનું કીધું તું પેઢીઓની માજીસાનું. કોણે બતાવ્યું? માડીએ ડબુડીમાં. ખાલી 2 અગરબત્તી? હા, ખાલી 2 અગરબત્તી. દેવનો સાચો વ્યવહાર. આના મન ક્યારે પેલા મોનતા નતા કે અમારે ભટિયાણી માતા નથી. હા તું ને એના મન નતા મોનતા ભટિયાણી માતા અમારે ક્યાંથી આવી? તો 2 અગરબત્તી એને મકાન નથી બોલતું ત્યારે એની ધીસ કીધી કે આ ભટિયાણી માતા તારી હોય તો આ ભટિયાણી માતા તને મકાન મળી આલે ને, અને મકાન મળી જાય ને અને આ મકાન છૂટી જાય ને તો આ ભટિયાણી માતા તારી હાસી. મકાનમાં બદલી નાખ્યું તો બી તકલીફ છે માડી. તકલીફ તો હોય જ ને, મૂર્ખના સરદાર હજુ થોડા ન્યાય કર્યા છે. માડી કીધી એ સાચી વાત, કેમ કે મારા નાનાએ છે ને માજીસામાંના વેણ તોડ્યા હતા. હા, એમને કીધું હતું કે હું જે બોલું ને એ જિંદગી પર મારું વચન રાખજે. તો માજીસામાં એ કે ને બધું કામ કરતા, ખાલી એક બોલે ને કે જા હું આ પથ્થર તોડું તો આ જોવે ત્યાં સુધી તો પથ્થરના ઢગલા નીચે કરી નાખ્યા હતા. માજીસામાં એક બોલ્યું હતું, અમને એમનો વચન તોડી નાખ્યો. અને રંબા જો રસ્તામાં ગોડી થઈને ફરવા વાળી આ તો ગોડી થાય ફરે, રસ્તામાં ફરે ગોડી થઈને. કોણ છે કે ફલાણાની ભાઈ હે આવી ગોડી થઈ જાય? એના રંગ ને એના ખેલ. હવે હવે શાંતિ રાગ. આ ધણીને ખબર નથી પડતી એટલે ગુનાહ કર્યા એને. તને તને ખબર પડતી નથી ને એટલે તું થાપ ખાય, નહીતર વેઠવું ના પડે. આજ સુધી મેં તને પહેલા જ કીધી કે આ ભટિયાણી માતા તમારી થાય એ ત્યારે તો મોન થાય ને તા ચોથી આવી ભટિયાણી માતા. હવે આ તો આ દીકરીના મગજ હેડે એટલે ખબર પડે. તે છતાં એવી સાબિત થઈ કે ના થઈ? ઈ સાબિત થઈ તો હવે તારે શું કરવાનું થાય? એને 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 ખોડે લઈ લેવાની થાય. એના તારી ટોપી ઉતારીને ભાગડી નથી પણ ટોપી ઉતારીને વેલ પગે. બોલ ને શુક ના બોલીશ. તારા મોઢે એવું બોલ કે મારા બાપ દાદા પહા, મારા બાપના પહા, મારા વડીલના પહા. તું ચારે છેડે રમતી પણ હું તને મોનતો નતો ને. તને નતો મોનતો એટલે મેં થાપ ખાધી. આ મારી ભૂલ છે મોટી. ભલે રામ ભલે.
રામ રામ એને કહે કે હવે તને બેહાડીને પૂજા ચાલુ કરીશું. વાયદો કરવું નહીં. આજ હોજે ઘરે જઉં ને, આજ ગમે તેલા વાગે પહોંચું ને, તારો ઘેર જઈને હાથ પગ ધોઈને કે નાઈ ધોઈને તારો દીવો ચાલુ કરું અને થરે થાર ધરાવું. એ મારી માં આજ રી આજ વિરાજમાન કરે ને દીવો ચાલુ કરું. માં શાંતિ દેરા મારી માં. અને ક્યારે તારા પર શંકા નહીં કરું. હવે નહીં કરું માં શંકા કોઈ બી ચીજ રી આપણે ઉપર. શાંતિ દેરાઓ મારી માં. પણ કયો કે માં હું થારું ગુનો કીધું. બેહાડવાનું પાકું. વારે ઘડીએ એક જ શબ્દ લે, એક જ શબ્દ પકડી રાખ. આ દુનિયામાં જ્યારે આદમી ના માને ને આદમી એટલે દેવ કંટાળીને આ બૈરા પકડે. આદમી ના માને ને આપણે એટલે દેવનું લઈ કંટાળે, પછી એ બૈરાઓને પકડે એટલે ચા જાય આદમી. પછી આવી માતા કને આવવું પડે ત્યારે એના ન્યાય નીકળે. જ્યારે માજી સે પહેલા આવતા ને ત્યારે મારે નાના એમને મારેલા હતા. માજી સે આવતા ત્યારે ગુના ભલે કરે કોઈ વજવાડો નહીં મળે. જોણ જા બધી થારા 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 રસ્તા સબ બંધ કીધા. થારા કુટુંબ કબીલો ભાઈ હગુ વાલો મી થારા કડાઈ જવાન રસ્તો નહીં. જોણ જા બધી તું મને ભૂલે ગયો. થારા રિયા બળતો મૂળ ફેરતો ઈ ફેરતો મારો મારા પોસ વેડા કીધા તે મેં મંજૂરી કીધા જા થારા વેડા થઈ ગયો. મારા વેડો રે માતા છે કોઈ નહીં મોન્યું. અરે મોતા બજે પેડિયારી માતા બેન આવી તારા ઘરમાં. પેડિયારી માતા ભડિયોની જા તારી ભડિયોની તો એક દે ઉભી ના મો પેડિયારી માતા. મારું ફૂલ મારું 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 ફૂલ પેડિયારી મારું મો ભડિયોની પેડિયારી માતા. ભડિયોની ના છે મારું ફૂલ નહીં પહેર્યું. મારું ફૂલ નહીં પહેર્યું. એ રસ્તો નહીં બતાવ્યો કે ભીતરે તારા બોલ મૂશ કરું. આવડ વડિયોડી નહીં કરે મૂશ કરું. મારો હક હે મારો હક હે. જ્યારે અમને કીધું તું ને પહેલી વાર કે પેઢીઓની માજીસા છે એ નથી ખબર. એટલા વર્ષથી ફરી ખાલી માડી કીધું ને પેઢીઓની માજીસા. જ્યારે 60 વર્ષથી અમારે ગલે બોલી કે હું પેઢીની તમારી માતા. અમે તો સર માજીસાને માનતા. સાચું નહીં બતાવ્યું ને યાર. સાચું તે માડી બતાવ્યું. પેઢીની ભણિયાની માં. માનવાનું એમ નથી માને. તો માફ કર માં. શાંતિ દે મારી માં. માફ કર. મારું કામ તો હોજિયાલોનું, પણ મનાવવાનું તો એની વસ્તી ને. આ બધાને લાગે બધાયને. ચલા જાતી તારા
કરે દોગે દીધો થારો કોઈ તને એમ ફેરવા વાળું કે હું જેનું થની હું જેનું તને કાં કીધું કે મારી ગાદી તને શક્તિ ગાદીના ઉપર સવાર દો તને બધા ચાવા અરે યા તો બે માં દીકરી કે ધોબે બોબે ભરે બે માં દીકરી અરે ક્યાં માવી જર હું બતાવું અમને અહીંયાની નથી ખબર ને ખાલી બટલો કીધું તો મેં કી થારો બાટો ફાડીયો તો એની થાની પૂરી પત્તર તોડ્યો તો ન બારા તો ન કમાડો બાટો તોડે ખાલી આમને બોલ્યો ખાલી ભી તોડી નાખ્યો તારે જોવું છે તો એક અડધા કલાકમાં પથ્થર ફાડી નાખ્યો આખો અહીંયા બેઠા પાછળ ભી તોડી નાખી ખાલી એક બોલ કહેવા છે માં આમ તો દે સોટી માફી દે મને મોની કે નહીં મને મોની હા? માં મોની કે નહીં મને મોનું માં મોનું જ કે નહીં બોલ હા માં મોનું કેમ રે કદી બોલી નહીં બોલો માં બોલી ના બોલે ને- તારો પરિવાર કોઈ નહીં માનતો મને કોઈ કરતો નહીં અરે રોન તો યુક્રેન નો કે દે ઓ રોન તો રોન સાવા કરે બહુ છે તો નિશ મારું ને કે બેંગનો ધરાવ દુનિયામાં ભટિયાળી માતા દેવ જબરી માતાઓ છેલ્લેથી 0 થી મોડીને 100 સુધી માતાઓ જેટલી હોય ને એટલી એને એ જ્યારે માફી માગો ને એટલે ઝટ માફ કરે. ભટિયાળી માતાને એ ગુનો હોય તો દરેક માતાઓ 1 વર્ષમાં માફ કરી દે તો ભટિયાળી માતા 25 વર્ષે માફ કરે. 1 વર્ષની ભૂલ દરેક માતાઓ 1 વર્ષે ભૂલ માફ કરી દેતી હોય એ જ ભૂલે ભટિયાળી માતા 25 વર્ષે થાય 30 વર્ષે માફ કરે. ગુનો કરનાર વ્યક્તિનું આયુષ્ય ટૂંકું હોય તો ભગવાનના ઘેર જાય એની વસ્તીને દુઃખી કરે પણ 25-30 વર્ષે માફ કરે આ ભટિયાળી માતા હારી. મારે કહેવાય નહીં પણ જે ભટિયાળી માતાના ગુના કર્યા છે ને અને ભટિયાળી માતા યાત્રા જે છે ને એ ક્યારેય સુખી થતું નહીં હોય દીકરા. ભટિયાળી માતા ઝટ માફ નથી કરતી ને એટલે વ્યક્તિઓ દુઃખી વધારે હોય. એક ગુનામાંથી અનેક ગુના થતા હોય અને આ ઝટ માફ ના કરે એનો રોહ જલ્દી ઉતરતો જ નથી. આ જિદ્દી દેવ એનો જીદ જો સુધી પૂરો ના થાય ને અને એના મનની વાત હોમાં વ્યક્તિ ના પૂરી કરે ને અને મોને નહીં ને તો એનો સર્વનાશ કરી નાખે. છેલ્લે પાછી એને જ વાત આવે 25 વર્ષે કે 30 વર્ષે એ જ વાત આવે. એ જ ગુનો તો કદાચ માફી માગે ને ફરીથી કદાચ માફી માગીને સોલ્યુશન કરે ને તો ફાયા, નહીતર પાછા બીજો સમય જાય. 2-3 પેઢી આરામથી નીકળી જાય એક ગુનામાં. એવા તો કઈ ગુના યાદ રાખજે મારો બોલ તું જાણતો નહીં આ કોણો દુશ્મન દેખ આ ગાડી કની આઈ લાયો થની કેટા નહીં લાયો દુશ્મન કે હા જાણતો મારી નહીં મને ભૂલ મારી માં માફ આ કરો ગાડી કની વાહ આ કોણ ઊભી હે દેખ ભૂલ માફ કર મારી માં. જ્યારે અમે અહીંયા આવવાનું કીધું ને સંભળાતું નથી. અમે જ્યારે મેં તો રાત્રે છે ને 2024 ત્રીજા મહિનાની 7 તારીખે ખાલી એમ જ વિડીયો જોતી હું અહીંયા સાનિધ્યમાં અમે ક્યારે નથી આવ્યા ને નથી જોયા ને તો ખાલી માજીસામાનો ખાલી મેં પાછળથી જોયા ખાલી એમ જ યુટ્યુબ ચલાવતા તો માજીસા આવ્યા તો મેં રાત્રે 12:30 વાગે તો મેં મમ્મીને કીધું કે મમ્મી એવી ગાદી ને માજીસામાં આ કલયુગમાં બોલતા હોય એવા માજીસા ક્યાં મેં કીધું તો ખાલી યુટ્યુબ જોતા જ મેં ચેનલ સબસ્ક્રાઇબ કરીને મને જેટલા વિડીયો જોઈએ ને બધાય માજીસાને બધા જોઈ લીધા. તો હું મારા ઘરમાં બધાને છુપાઈને બતાવતી. મારા નાના ને માસીને તો એને નાસ્તી કરે ને તો એમને બતાવીને એ કહે કે તું તારી મમ્મી કે બોપા પર તો મેં એને હું નાની કામ કરતી ને તો એને ફોન અહીંયા રાખીને આ video
ભલે 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 બોલી દો કે સવાલ બાત પૂછતે કોણ સવાલ દેવા લાયકરી નહીં વો સવાલ દોષ નહીં ભલે હવે આ તારો સુહાગ